ઊંઘમાં આવે સપના, સપનામાં મારે સુખ, જાગીને જોવ હામે તો મારે મોટું દુઃખ. હવે આમ જા ગોને ઘડિયાળમાં જોવો તો ખરા કેટલા વાગે. તે પણ કાક હરખી રીતે જગાડતી હોય તો. હવે આમ જા ગોને બોલે છે તો બીવરાવી દે. સાને ત્રીજું વિશ્વ યુદ્ધ ચાલુ હોય ને હું એક જ સૈનિક બેસ્યો હોય એમ જગાડે. તે પણ મારે સૂલો હળગાવો છે. તે હું સુલા ઉપર ખાટલો રાખીને હું તો સુલો આયા આમ પીડ્યો હળગાઈ નાખીને. એવું સૂલા ઉપર તાવડી મૂકીશ ને ત્યાં તમે તરત કહેશો સા મૂક, એટલે પાછી માર તાવડી ઉતારવાની, એટલે મેં જગાડ્યા. તો પણ પેલા સાત બનાવી નાખીને એમ પછી તાવડી મુકતી હોય તો. તે પણ દૂધ ક્યાં છે? દૂધ લેવા જવાનું છે. તે અત્યારમાં ભેંસ દોઈ હોય, બધા મોડા જાગે, મોડી ભેંસું દોવે. તો ભેંસુ વાળાને કહી આવતા હો કે વેલા દોઈ નાખે. મેં એને કીધું તું, મેં કીધું ભેંસ વેલા દોઈ નાખતા હોય તો ઈ કે ડેરી મોડી ખુલ્લે. હું તો ભેંસ વેલા દોઈને શું કરું? તો ડેરી વાળાને કહી આવે કે વેલી ખોલતા હો. તે ડેરી વાળાને કીધું, મેં કીધું ડેરી વેલા ખોલતા હોય તો ઈ કે ડેરીનું વાહન જ મોડું આવે, વેલા ડેરી ખોલીને શું કરું? તો ડેરીના વાહન વાળાને કહી આવતા હો કે વેલા આવે. એ મેં ડેરીના વાહન વાળાને કીધું, મેં કીધું વેલા આવતા હોય તો મને કે જગાવવું જોવે ને. તો તમારે જગાડ્યું હોય ને. મારથી જગાવવું જોવે ને. તે પણ મેં તમને એટલે તો જગાડ્યા છે. હરી ફરીને વાત પાછી ન્યાજ આવી ને. મારે મોડ એટલી સા પીવા જોવે, ઈ હાટુથી મારે એટલી બધી માથાકૂટ કરવાની ને બધાને જગાડવાના ને. આખી સા બસ. ખાસું? હા, મારી હાટુ સા નહીં બનાવતી બસ. તો એ હારું. હા લ્યો હારું કર્યું, સા તો બંધ કરી દીધી. આ સાડિયા ક્યાંથી આવ્યા? હું જોવા મમરાભાઈ? બકુલભાઈ હું જોઉં છું ભોળા દાદાની વાડીમાં સાડિયા હતા ની આવ્યા ક્યાંથી? સાડિયા જ છે આ તો. હું તો સાડિયા હોય એવું જ લાગે જોવો ને. તો પણ એમને હાથ ને પગ ને એવું તો આપડી જવું છે. હું પણ બકુલભાઈ ભોળા દાદા એ રીંગણીમાં છે ને કઈ જનાવર નો આવે ને એટલે હાથ પગ ને બધું માણસ જેવું જ બનાવેલું છે. પણ આ સાડિયા એમ નહીં, આ તો ઓલા બાટલીન કાણીઓ હોય એવું નથી લાગતું. કપડા ઉપર તો એવું લાગે કે બાટલી કાણીઓ હોય એમ. તો એને બેને સાડિયાને જ બનાવી દીધા ને. હા એવું જ લાગે બકુલભાઈ. તો હમણાં ખબર ચોંટીઓ ફરો એટલે ખબર પડી જાય. હો મમરાભાઈ આ તો હલતાય નથી. હું હવે તો બકુલભાઈ આ સાડિયા જ છે. હાલો ભાઈ હાલો. પાક્કું સાડિયા છે. હાલો ભાઈ હાલો. ઉભા રહ્યો બકુલભાઈ, એક ટ્રાય કરવો છે. તો પણ વળ દઈને ચોંટીઓ ફરો એટલે હમણાં ખબર પડી જાય. હો આ તો બકુલભાઈ બાટલી કાણીઓ ઈ જ છે. હું એટલે તમે જોવો ટાઈમ જ સહી ને. તમને કોણ લઈ ગયું? અમને એમ કે ઓલા છે ભોળા દાદા છે એમ લઈ ગયું આને. લ્યો અને હું શું કહું, હા આ તમે કેદી કામે આવી આવ્યા પાછા? બોલો લ્યો ત્યાં કામે આવ્યા તો ભલા ને પછી સાડિયા બનાવી દીધા. ભોળા દાદા ક્યાં છે? એ ગામ હે હા તો હાલો તમે બની જાવ સાડિયા. અમારે ત્યાં ભોળા દાદા નું કામ છે. હાલો મમરાભાઈ. હાલો હાલો. કેવા ગયા તો તું તો સાનો મનો બેઠો હોય તો ગામમાં જાય એમ નો કહેવાય. હમણે ઈ જાહેર ગોળીની જેમ પાતા આવવાના છે જોજે. એ વાત તમારી હાચી છે, પણ આપણે હવે અહીંયા સાડિયા થઈને નથી ઉભરે. આપણે ક્યાંક રીંગણી હંતાઈ જવું. હમણાં ઈ પાછા આવવાના છે કે ઓલા આવશે. હાલ 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 હાલ. ભોળાની વાડી બહુ મોટી. હો આ અહીંયા ઉભા ને ભોળા દાદા તો હું કોનો છોકરા ભોળો એમ કે? મારું નામ ભોળો નથી, મારું નામ વાંકા દાદા છે. હવે ખોટું હું કામ બોલો ભોળા દાદા? એટલે હાચું કહું, હું વાંકા દાદા છું. હા બકુલભાઈ એટલે દી વાંકા વાંકા હાલે છે. આ વાંકા દાદા જ છે. તે એમ નહીં વાંકા દાદા એટલે તમે ક્યાં ગામના ને ભોળા દાદા તમારે શું થાય? એ ભોળો છે મારા કાકાનો છોકરો છે, હું એમ દાદાનો છોકરો છું. એમ છે? તો ઠીક, એટલે ભોળા દાદા જેવા લાગો એમ કયો ને. હા એમી હાથ ભાઈઓ છે કાકા દાદાના. હે હા એમાં હું મોટો છું. બોલો લ્યો. હે તો અહીંયા હું આવ્યા તમે? એટલે વાડીમાં આટા મારવા. ઠીક એમ કયો ને. અમને તો ભોળા દાદા લઈ ગયા એટલે એમ બોલ્યા. ના તમે કોણ છો? એ મારું નામ બકુલભાઈ ને આ મમરાભાઈ. હા તો ભોળો ગમે ત્યારે આવે ને તો તમારા જ ગુણગાન ગાતો હોય. બોલો આપડી વાતો કરતા હોય ને. હું મમરાભાઈ ભોળા દાદા છે નહીં, આપણો આટો ફેલ થયો આજ. તો બકુલભાઈ ખ્યાલ જ છે ને, ભોળા દાદા હોત તો આપણે કામ થઈ જાય. તો કેમ આટો ફેલ છો? એ ભોળા દાદા અહીંયા વાડી આવે ને એમ આવી ને તો અમને બેન 500 રૂપિયા વાપરવા આપે, પણ આજ તો છે નહીં તો એમ. હવે ઈ ભોળો તો હાવ શીકડો છે, ઈ તમને ક્યાંથી 500 રૂપિયા આપે? તો તમને ખબર છે? ખબર જ હોય ને, આટો મારવા આવે તો સપટી સિંગુઈ ન લાવે ને તમને કેમ 500 આપે? હાસુ તમારું શીકડા જ છે મમરાભાઈ. આ વાંકા દાદા ને ખબર છે. હું એ તમને કહું, હા. આ હાથ ભાઈઓમાં ભોળા દાદા એક જ શીકડા છે કે બધા એવા છે? ના ના ભોળો એક જ હાવ શીકડો છે. તો મમરાભાઈ આટો ફેલ નહીં જાય. આ વાંકા દાદા પહેલી લઈ થોડા થોડા.
તો દાદા હા તો તમે અમને આપો ને 500 રૂપિયા. ઉભા રહો જોઈ જો મેળ પડી ગયો. છૂટા નથી લાકડી એક એક લેતા જાઓ એ મમરાભાઈ ભાગો, આ તો એની જેવા જ છે. ના ના ઉભા રહ્યો ને હા હે ડાબા દાદા ભોળો ક્યાં ગયો? ખાટા દાદા હું વાડી આવ્યો ત્યારે તો એ હતો નહીં, ભોળો ગામત્રે ગયો એવું લાગે. ના ના ગામત્રે નથી ગયા, ઈ એના હાડુ ના હાહુ ની ખબર કાઢવા ગયા. એટલે એના હાડુ ના હાહુ ઈ એના હાહુ નો છે. તું ભાઈ સાપુ વાંચ ને તને કાઈ ખબર પડે ની ને બોલે રાખે. હાય મને ભોળાએ કીધું તમને કીધું. ભોળો પણ ખરો છે, આપણે એની ખબર કાઢવા આવ્યા તા ઈ બીજાની ખબર કાઢવા વયો જાય. ભોળો બહુ તૈયાર છે, ચા પાણી પાવા પડે એટલે ભાગી ગયો. આપણે ક્યાં કામ છે, આપણે બેહો ને. આ કોણ આવ્યું? એ એમી સીવી ભોળા દાદા. કોને કે લ્યા ભોળા દાદા? એનું નામ તો જમણા દાદા છે. તો તમારું નામ? એનું નામ ખાટા દાદા છે. મમરાભાઈ આ તો ગોટાળા સડાવ્યા. હું જમણા દાદા, ખાટા દાદા, ડાબા દાદા, કઈ સમજાતું નથી. શું કરું? હાલો બકુલભાઈ ના માણસ ને તો પૂછવી. હાલો હાલો. છોકરા ગોટાળા સીડાવો એવું લાગે. એ રામ રામ. એ રામ રામ છોકરાઓ, રામ રામ. બકુલભાઈ તો ભોળા દાદા ના મહેમાન હોય એવું જ લાગે, અને હારે જોવો ને એની જેવો આવે. ભોળા દાદા જેવા જ લાગે. હું હા ભોળાભાઈ નો ભાઈ જ છું, ટચુકભાઈ. તશુક દાદા. ટચુક દાદા ને ધીમા દાદા. કેમ તમારું નામ ધીમા દાદા? એની હાથ ભાઈઓ છે ને એમાં હું સૌથી નાનો અને હું ધીમું ધીમું હાલતો જ મારું નામ ધીમા દાદા રાખી દીધું. ઓ હાસુ લ્યો. અને 50 રૂપિયા આપો. શાના 50 રૂપિયા? શેના? હું ટિકિટ ભાડું. તો ટિકિટ ભાડું અમારે થોડું દેવાનું હોય? અરે આપો અત્યારે, ભોળો ભાઈ આવે ને ત્યારે એની પાસેથી તમે લઈ લેજો. મારું નામ તો બહુ રાખ્યા પાછો. અરે ના રે ના, ઈ થોડા અમને આપે. આપી દે, મારું નામ તો દેજો. હવે તમારું નામ દેવી તોય નથી દેતા, એ બહુ શીકડા છે. 1 રૂપિયા કોઈ નથી દેતા ને અમને થોડા એમ આપે ટિકિટ ભાડું. આપી દે, મારું નામ દેજો એટલે આપી દે. એમ તો મારું બહુ ધ્યાન રાખ્યા પાછો ઈ. પહેલી વાર ભોળા દાદા ની હારી વાત સાંભળી લ્યો. હું વળી તમારું ધ્યાન રાખતા છે, ઈ તો કયો. હું ધ્યાન રાખ્યા હું. અમે બધા ભાઈઓ પેલા ભેગા રહેતા ને તો ખાવાનું લાવતા ને તો મને ખાવા ન દેતો. મને કહેતો તું માંદો પડી જાય, તને આમ થઈ જાય, અને ઈ બિચારો પોતે ખાઈ જતો. તો હું ઈ તમારું ધ્યાન રાખતા છે, કયો લ્યો. અને વાડીમાં તુર હોય ને તો તુર નોય દાવા મોકલાવી દે ઘરે. તમારું ઓલે મૂકી જાય તો હુકાઈ જાય તો ટ્રેક્ટર ભરીને પાછો લઈ જતો. તો ઈ અમને થોડા ટિકિટ ભાડું આપે. તમે હાલો હાલો મમરાભાઈ હાલો. અને તમે જાવ ને તો ભોળો ફળ આવે તો કહેજો. ધીમા દાદા ધીમે ધીમે હાલતા છે. પણ મને થોડી ખબર હોય તમે અહીંયા રીંગણીમાં હંતાઈને બેઠા એમ. તે પણ રીંગણીમાં હંતાઈને કંટાળો લઈ દીધો ઓલા મહેમાને હવનના રીંગણીમાં રખડવી. ઠીક છે, તમે એનથી કંટાળીને આયા રીંગણીમાં હંતાઈ ગયા તા. તો બોલો લ્યો મમરાભાઈ, આવડાય આપણી જેમ જ હેરાન થયેલા છે. હું તો હું કરી એક હરખા મોટા છે. ભોળા દાદા હોય એવા જ છે. કોણ ડાબા દાદા ને કોણ જમણા દાદા ને ખાટા દાદા કઈ ખબર જ પડવી જોઈએ ને. હું તો ખાટા દાદા ને કહું, જમણા દાદા બોલે, જમણા દાદા ને કહું ખાટા દાદા. ખાટા દાદા તો ખીજાઈ ગયા, ત્રણ ઢોલું મારી. બોલો લ્યો, અમને ઈ તો સારું છે, માર્યા તો નથી કા મમરાભાઈ. તો હું અમે કેટલી વાર છેતરાઈ ગયા. મેં કીધું આ કોણ છે કોણ છે, પણ કઈ ખબર પડવી જોઈએ ને એમાં. બધાના એક હરખા જ મોઢા પાછા. બોલો તો એમની તો ભોળા દાદા ગયા ક્યાં? ભોળા દાદા ગામમાં વયા ગયા. કેમ? આ બધાથી કંટાળી ગયા. મહેમાનને હાથ સવારની કરતા ગામમાં ભાગી જવા દે. કે એની આવી રીંગણી હંતાઈ ગયા. એટલે તો મમરાભાઈ આપણે શીંડે બેહી હાલો. ભોળા દાદા આવે તો એની વાટે ન્યા હાલો. ભાઈ આપણે હેઠા બેસી જાવ. હંતાઈ જા, હંતાઈ જા. મમરાભાઈ હાવ થાકી ગયા. હું અરે બકુલભાઈ વાત કરો માં એવા કંટાળી ગયા આજ તો. પહેલી વાર આપણે ભોળા દાદા થી કંટાળી ગયા. એટલે અને પાછા બધા એક હરખા મોઢા વાળા. કોણ કોણ છે કઈ ખબર જ પડવી જોઈએ ને. ખાટા દાદા ને ડાબા દાદા ને જમણા દાદા ને ધીમા દાદા ને આમાં મને તો કઈ સમજાતું જ ના. મને કઈ સમજાણું નહીં બકુલભાઈ. આવો કંટાળો કોઈ દી ન થયો. બોલો ઘડી કર્યા હોત ને તો ગાંડા થઈ જાત આપણે. હાવ ગાંડા ને. બોલતા નહીં, હજી કાલે આવે. એ કેમ તમે બે અહીંયા બેઠા? હે ઓય બાપા, હું એલા ડિસ્કો કરો બે. તો ડિસ્કો તો કરી જ ને ભોળા દાદા. આ તો હું ભોળા દાદા છું, હું કેમ ડિસ્કો કરો? હું હવે આમ તમે વાડીમાં જાવ જોવા, એકલા ભોળા દાદા જ છે ને. લા ભોળા દાદા નથી, મારા ભાઈઓ છે. તો તમે આમ ક્યાં આવી ગયા તા?
એટલે ઈ મારા ભાઈઓ આવ્યા એટલે હું કંટાળી ગયો તો એટલે તો હું ગામમાં વહી ગયો તો ગામમાં હું કામ વહી ગયા? અહીંયા રહેવાય સા પાડી પવાય તો અરે ના રે ના, ઈ બધાનો મગજ એક હરખો હોવો જોઈએ ને. તો ઈ બધા શું કે ખબર, એક કે મારે ચા પીવી, એક કે મારે સોડા પીવી, એક કે મને બૂસ પાઈ દે, એક કે મને ગરમ દૂધ કરી દે, એક કે મને ગરમ પાણી કરી દે, એક કે મને ટાઢું પાણી પા. આ બધાનું કરવા રહું તો મારે આખો દી સુલે રહેવું પડે ને. સુલે મત બેહું ને એટલે હાટું દઈને તો હું મારા માણે બે પૂછા રેવી. દાદા અમને બેન 500 રૂપિયા આપો ને, અમે બધાને તમારી વાડીમાંથી ભગાડી મૂકી. આમ જો 1000 રૂપિયા અમને આપી દો, હાથે જાય કે નહીં ગોળી ઘાસતા? એટલે 1000 રૂપિયા તમને આપું તો 1000 રૂપિયામાં હાથે એને ન હસવી લાવ. તો રેવા જો, હાલો મમરા ભાઈ આપણે. ઉભા રહો તમે ક્યાં જાઓ? એને કેવા ભોળા દાદા આવી ગયા ને શિંડે બેઠા એમ. ના રે ના, હું તો ભાગ્યો. અરે ક્યાં જાવ? અરે પકડો.